મારી સગાઈ છે બરાબર. શું કરું, બધાને બોલાવી દો. સ્ટેજ પર નંચાવા એવી છે ઉર્વિલ ને ઉરેલમાં ડાયરેક્ટ આ પહેરાવીને નંચાઈ જ દે. પણ જયું નહીં એમ જ તો જયું તને કહેતો હતો કેફે કોનું છે? ભૂમિ ચાચીનું નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10 અને હું રેડી થઈને જાઉં છું મારા સ્ટુડિયો પર. આજે તમને મારો સ્ટુડિયો બતાવું. સ્ટુડિયો જવા માટે અને હું તમને મારો સ્ટુડિયો બતાવું એ પહેલાં મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો. આ સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે મારી આઈડી, એની પર જાઓ, મને ફોલો કરો ને મારા વિડીયો જુઓ. અત્યારે હું એક વિડીયો શૂટ કરવા જાઉં છું, એ ઇન્સ્ટાગ્રામ પર હું અપલોડ કરીશ. આજે તમે વ્લોગ જોવો છો ત્યારે તો વિડીયો આવી ગયો હશે, તો અત્યારે જ જાઓ, મને ફોલો કરો. આવી ગયા છે સ્ટુડિયો પર અને જાઉં છું. મારો 11th ફ્લોર પર સ્ટુડિયો છે, તો ચલો હું તમને અંદરથી મારો સ્ટુડિયો બતાવું. આજનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને આ વિડીયો જોવો હોય મારો આજનો, તો અહીંયા લિંક આપેલી છે, એની પર ક્લિક કરો, મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, ત્યાં તમને આ વિડીયો જોવા મળશે. સો શૈલેષના ત્યાં ફંક્શન છે, તો શૈલેષનો ફોન આવ્યો, તો એને કપડાં જોઈએ, તો એને કપડાં અપાવવા લઈ જાઉં છું. તો ચલો શૈલેષથી જાણીએ શું કરવા નીકળો ભાઈ તું. ભાઈ મારા ફેન્સ લોકોને કહેવાનું છે ભાઈ તારે શું છે તે. હા તો કહેવાનું જ છે ને. શું છે ભાઈ? એ તો તું એનાઉન્સ નહીં કર્યું. મેં કહી જ નથી કીધું ભાઈ. તો ફાઇનલી તમે લોકો જે દિવસનો રાહ જોતા હતા મારી કપાવાની, તો ફાઇનલી હું કપાવા જઈ રહ્યો, એટલે અડધો કપાવા હજી બરાબર. એટલે આવતા મહિનાની 9/5 મારા સગાઈ છે, મારી સગાઈ છે બરાબર. શું કરું, બધાને બોલાવી દો. 9/5 એડ્રેસ નાખી દો. એ આપણે કંઈક કરશું એનું બરાબર. અડધો કપાઈ ગયો, આ બધું પહેરું છે ને તો મને ને આખો ક્યારે કપાવવાનો? વ્લોગ છે, પછી મારી પ્રોફાઇલ પર એક વિડીયો મૂકેલો છે, એમાં પણ આપે વ્લોગ પણ આવી તો ગયો. શૈલેષભાઈની ચેનલ પર જાઓ, એનો બ્લોગ જો, એમાં બધી ડિટેલ્સ લખેલી છે, બધી ડિટેલ્સ એ આપેલી છે. એમાં ક્યારે શું છે, સગાઈ છે, કા છે એ નથી ખબર. જે જાણવું હોય તો આ વિડીયો પર 10,000 કોમેન્ટ કરતો તો તમને કહી દેવા जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. બીજી તમે બીજે. જે વસ્તુનો ઇંતજાર કરો છો એ પણ કઈ ડેટ છે પાછી બોલી દે. 9/5 ચલો તો 9/5 ધમાલ થવાની છે સુરતમાં, કેમ કે બધા જ આવવાના છે શૈલાને સગાઈમાં, તો એ બ્લોગ તો જોજો જ. શું કે ને શૈલાની બોડી, શૈલા બોડી એક નંબર બનાવી છે, બનાવવી પડશે આવી. હા એપ્સ તો જો એપ્સ હતા પહેલા પહેલા હતા, હવે નથી. હવે આ બધું આવશે ને ભાઈ, બૈરું આવશે એટલે કાથી એપ્સ રહેવાના. એપ્સ નહીં આવશે ત્યારે ફેટ આવશે. ફ્લેટ આવશે. બતાવશું થોડું પ્લીઝ. કોના માટે લેવાનું છે ભાઈ? આ ઉર્વિલનું પણ આપણો ભાઈ બંધ છે, ભાઈ કમ ને ગર્લ્સ જ્યાદા છે. વાવ મસ્ત. આના સ્ટેજ પર નંચાવા એવી છે. ઉર્વિલ ને ઉર્વિલમાં ડાયરેક્ટ આ પહેરાવીને નંચાઈ જ દેવાનું. ચાલ તો પણ તું પર્સ થોડી. અરે આવી જ તો ખર્ચો કરી જ નાખ. આ કઈ વારે ઘડી હાથમાં નથી આવવાનો, લઈ લે જેટલાનો એટલાનો. ત્યાં સુધી ખર્ચો જ કરે છે. કઈ ખર્ચો નહીં કરતી ભાઈ, અમારી સાથે ફરે છે, અમને ખબર છે, અમારી સાથે ફરે છે. એવું ને હું પહેલી વાર મહિલો બિચારીના કઈ ખર્ચા નહીં, તું લઈ લે. એ તો અમને ખબર કેટલી એટલી બી નહીં ડાઈ. हम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल ચાલી ગઈ. સહેલો પાર્ટી આપવા આવ્યો અમને. 9 તારીખે એના એન્ગેજમેન્ટ છે, એની ખુશીમાં અમને પિઝા ખવડાવવા લાગ્યા. ખુશીમાં એ
એ તો અલગ જ પાર્ટી મળશે. હા. બેચલર પાર્ટીનું વિચારીએ છીએ પણ તારા નસીબનું શું છે ભાઈ, અમે માટીનો આવ્યા જતા બાય વન ગેટ વન હોય તો આ ભાઈનું નસીબ એટલું ખરાબ છે કે ગેસના પ્રોબ્લેમના લીધે બાય વન ગેટ વનની ઓફર જ નથી. મારા સિરિયસલી નસીબ ખરાબ છે. હવે કાંઈ વાંધો નહીં, આ લક્ષ્મી ઘરે જ આરતી ના આવશે ને તારા બસ. નસીબ ખુલે. એવો વિચાર ભાઈ 1000 ના 10,000 કમાશે. 10 ના કરોડ કરીશ. હા તો કાલે પાછો લઈ આવજે. बंद करो हाथ जोड़ के मैं સો સૈલાની પિઝા પાર્ટી. સૈલા લગન પહેલા જ પાર્ટી આપવા માંડ્યો હે? લગન પહેલા જ પાર્ટી. લગન આ તો નાની છે. નાની? થાઈલેન્ડમાં. ये बॉय Hi guys, I love you. I love you. પેલી અંદર ચાલો તો નીકળી ગયા છે અમે એક ફંક્શન અટેન્ડ કરવા માટે. હું ને રિયા એ અટેન્ડ કરીએ પછી મેં સનીને કોલ કર્યો. સની કેફે બાજુ જ છે તો પછી હવે કેફે જઈએ ને ત્યાં ધમાલ મસ્તી કરીએ. ચલ એને એક વસ્તુ આપજો ઈ બોલે. ઓકે. આ કેફે કોનું છે? ભૂમિ ચાચી નું નહીં. ઓય સની આ બોલાવતી હતી કે આ કેફે કોની? ભૂમિ ચાચી બોલશે. સની ચાચી નું તારે ક્યાં જવાનું હતું? થાઈલેન્ડ જવાનું છે આવતા મહિના. પણ મેં સેટ કરી દીધું બપોરે. બેચલર તો લગન વખતે આમ. બોલ. સગાઈ સગાઈમાં સગાઈ પહેલા બેચલર આપે છે. બોલ હવે. સગાઈ પછી. મારામાં છે હજુ બપોરની ક્લિપ. બોલ. સગાઈમાં ખર્ચો સગાઈમાં સગાઈ પહેલા ની વાત થયેલી આપણે. જો તારી તો કઈ બી વાત થઈ ગઈ અગાસી પર રાખે મારી વાત સાંભળ. તારે તો કઈ બી વાત થઈ ગઈ મેં મારા દોસ્તારને ઓળખું છું. અરે લે આ જયું મને કેટલા ટાઈમથી કહ્યા કરતો હતો કે ભાઈ જીજા બ્લોગ ચાલુ કરો, કઈ યુટ્યુબ પર કઈ ચાલુ કરો. હા મેં તો કહેતો હતો લે ભાઈ. પણ જયું નહીં સમજ તો. અરે અત્યારે કરશે ભાઈ. છે શેડ્યુલ છે એવું તો કરી લો. કરી દીધા ભાઈ. તું તો ખાલી વિડીયોઝ નાખવાનું કહેતો હતો નોર્મલ. જીવન આમ મેં ડેઈલી વ્લોગ્સ ચાલુ કરી દીધા ભાઈ ડાયરેક્ટ. આ તો best કર્યું. મેં કીધું કે 5% કરો તમે 50 50 કરી દીધું. ડેઈલી આવશે ભાઈ. તું સબસ્ક્રાઇબ કરી લેજે. અરે ચોક્કસ. Mama,